જ્યાં બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ડીસામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરે એક વ્યક્તિને અડફેટે લીધો છે, જેના કારણે આ વ્યક્તિને ઈજા પહોંચી છે। સોમનાથ સોસાયટીમાં રખડતા ઢોરે એક વ્યક્તિને અડફેટે લેતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। રખડતા ઢોરની અડફેટે આવેલા યુવકને ગંભીર ઈજા પહોંચી છે। તો રખડતા ઢોરના વારંવારના હુમલાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ તરફ દ્વારકામાં પણ રખડતા પશુઓનો આતંક યથાવત છે। દ્વારકા મંદિર ચોક વિસ્તારમાં શ્રદ્ધાળુઓની વચ્ચે સાંડ ઘૂસી ગયો। મંદિર ચોક વિસ્તારમાં સાંડ ઘૂસતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। જોકે આ પહેલીવાર નથી, અહીં અવારનવાર આ પ્રકારની ઘટના બને છે અને એવામાં હોળી ધૂળેટીનો જ્યારે હાલ પર્વ છે અને મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉમટ્યા છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે દ્વારકામાં, અને તેની વચ્ચે આ પ્રકારે હાલ રખડતા પશુનો આતંક જોવા મળ્યો છે। સવારના ગોમતી ઘાટ વિસ્તારમાં ઢોરનો આતંક જોવા મળ્યો। ગઈકાલે મંદિર પાસે પૂર્વ દરવાજા વિસ્તારમાં પણ ઢોરે આતંક મચાવ્યો હતો, ત્યારે રખડતા ઢોરનો આતંક હજુ જોવા મળી રહ્યો છે।